ગુડ મોર્નિંગ. તો આપણી આજે મોર્નિંગ થઈ ગઈ ટાણે અને આપણે જાશું એક અપોઇન્ટમેન્ટ છે તો ત્યાં એને મળવા, એને મળીને પછી પાછું કંઈક વિચારશું કે પછી ક્યાં જવું. તો આપણી રીતે રેડી થઈ સરખી રીતે અને જાશું ને. એક ભાઈ અમારા નાવા ગયા હોય, નાઈને રેડી થઈ જાય એટલે જ નીકળશું. તો બહુ રેડ છે તો આપણે આપણો ભોળાનાથને મનાવી લઈએ. મોર્નિંગનો વ્યૂ મસ્ત છે, ઠંડુ ઠંડુ વાતાવરણ બધું. અને ભોળાનાથને ભજી લઈએ થોડી વાર. આ મારું ખુદનું હોય એટલે બીજું કંઈ વિચારતા નહીં કે આ ટીશ્યુ પેપર ત્યાં સાફ કરે, એ અમારું છે. અને અમે એને ખાલી આ કામ પૂરતા જ યુઝ કરીએ. કંઈ સાફ સૂફ કરવું હોય, બીજા કંઈ કામ માટે ટીશ્યુ પેપર યુઝ ન કરવું. તો સલાહ સૂચન ન દેતા, જેને ખબર હોય એ સમજી જાજો. કેમ કે બધાને હે ને બધી ખબર એના વિશે કે ભાઈ શું કરવાનું હોય શું નહીં. કેમ કે હું કોઈ એક માણસને નથી કહેતો, ઘણા એવા છે કે જે કહે કે ભાઈ આને આમ કયો ને આને તેમ કયો ને. મારને તો કોઈ નથી કહેતું, પણ મમ્મીને કહેતા હોય કે ભાઈ એને સલાહ દેજો, આમ ન કરે ને ઓલું થાય ને વિદેશમાં આમ થાય ને. તો એ બધાને કહું કે ભાઈ હું વિદેશમાં પહેલાંય રહ્યો છું 3 વર્ષ, અટાણે આ વિદેશ જ છે. તો મને મારી લાઈફની ખબર છે કે હું હોય હું ન હોય અને કઈ રીતે કરવાથી હું થાય ને હું ન થાય. તો બધા એની સલાહ એની પાસે રાખજો, કેમ કે મને ખબર છે શું કરવાનું હોય શું ન કરવાનું હોય. 1 મિનિટ હો ભાઈ. કેમ કે અટાણના માણસો એવા છે કે તમને હાથ દેવા કરતા હે ને, તમને સલાહ દે આમ કરો તેમ કરો, પણ તમે ક્યાંય હલવાણા કે હે તમારે કંઈ પ્રોબ્લેમ આવી હે તો એ તમને તમારો કોઈ હાથ નહીં ચાલે. અને ત્યાં અમુકના ઉપરથી ટોંક મારે છે કે આ કરાય ના ન કરાય ને અમે પહેલાંય ના પાડી હતી ને. તો એ બધાને કહે કે ભાઈ માણસથી છે ને ભૂલ એક જ ફેરે થાય, હર ઘડીએ ન થાય. અને ભરોસો માણસ એક જ ફેરે કરે, પછી હર ઘડીએ ભરોસો ન કરે. તો ટૂંકમાં સમજી જાઓ કે હું એક માણસને જ કહું છું કે જેને મસ્તી કરી હતી અને કેમ કે માણસનું છે ને એવું છે કે માણસ પેલાય કોઈ દી કોઈનો નહોતો થયો તો અટાણ હવે શું થાય. વાગ્યા હે 9:40 તો આપણે ઘડિયાળ કરી લીધી સેટ. એમાં એવું છે કે ઓટોમેટિક છે તો હાથમાંથી કાઢીએ તો બંધ થઈ જાય ઘડિયાળ. અને મારો ભોળો ના થઈ મસ્ત થઈ ગયો. આ છે મારો ભોળોનાથ કે કોઈ મૂકી દે પણ આ કોઈ દી ન મૂકે આપણો હાથ. મારા નાનકડા ભોળાનાથ બેઠા હે. આપણે બહાર જાશું, બતાવીશ બીજું બધું. તો બાય, ધ્યાન રાખો. વિચારતા હે કે આની હમણાં તો કંઈક બીજો શર્ટ પહેર્યો હતો
અને પાછો બીજો શર્ટ પહેરી લીધો. ભાઈ એમાં અમારા આતા હે એની ના પાડી છે ભાઈ મને વિડીયોમાં ન લેતો, બાકી ડખો થઈ ગયા હે. અને હવે થયું એવું કે આતાએ છે ને શર્ટ લીધા હતા અને મસ્તીના મેચ પાસે ઓલા ગોઈતા હતા. હવે આ શર્ટમાંથી છે ને આ 3 શર્ટમાં છે અને તને 3 શર્ટ મને મસ્તીના થઈ ગયા. તો આતા કેમ થયો અને મને આતાની દયાથી 3 શર્ટ મળ્યા. હવે આ જારાને મારા પોહાય એમ નથી ભાઈ, હું જારાના લઈ કઈ વાંધો નહીં. આપણે જઈએ છે આજ અપોઇન્ટમેન્ટમાં, ત્યાં મેળ પડી ગયો તો બધાનું થઈ જાય. સારું તો ચાલો હવે અમે નીકળીએ, પછી મળશું પાછા. અમે નીકળી ગયા બારોબાર ફરવા માટે એક અપોઇન્ટમેન્ટના કામ ઉપર. કામ બી થઈ જાય તો સારામાં સારું હોય. બાકી રખડીએ છે બસમાં બેઠા, આરામ જોયા જાઓ બિલ્ડિંગ. અમે પહોંચી ગયા है ओल्ड टाउन. ओल्ड टाउन आज ખાવાની ઈચ્છા નથી મારે કામના લીધે. પહેલા જાઓ મારા કામ પાસે, પછી ત્યાંથી કંઈક વિચાર કરશું કે ક્યાં જવું હોય ક્યાં નથી જવું. પહેલાં અમે રખડશું બધી બાજુ, પછી રખડશું બીજે ક્યાંક જઈશું. ત્યાં ઓલ્ડ ટાઉન અહીંથી સ્ટાર્ટિંગ થઈ ગઈ બધું. આપણે જે જગ્યાએ જવાનું હતું ત્યાં આપણું કામ જે હતું એ થઈ બી ગયું. હવે શનિવારે પાછું જવાનું છે તો હવે પાછા ફરી રહ્યા પાછી હવેલી બાજુ. અમારી મારા હતા હે ને હવેલી બનાવીને રાખી છે અહીંયા મારા હાટું. હું જ્યાં રહી એ મારા આતા એ મને ઓલું શું કહે છેલ્લે જાતા જાતા મારું નામ ચોપડે ચડાવતો ગયો હતો. તમારા દીકરા તારા હાટું યુરોપમાં એકને હવેલી રાખી છે તો તું તારે હવેલી ઉપર રહી જાય. જો સાંભે દેખાય હવેલી આપણે ટોચ ઉપર બનાવીને રાખી હતી મારા આતાએ. એકની ઉપાધિ ન રહી. આ રીતના રખડીએ યુરોપના રોડ ઉપર ને ગલીઓમાં ને ગામમાં નાના મોટી ચક્કરો મારીએ. પણ તડકો હોય એટલે મજા ન આવે, પણ યુરો હાટું થઈને અહીંથી વાનથી અહીંયા આવવું પડે. અને આપણે બેમાન નથી, રૂપિયા મળતા હોય તો આપણે ગમે એ કરીએ. રૂપિયા હાટું તો બધું કરીએ છીએ, પણ જિંદગી રાજા જેવી જીવીએ. કેમ કે રૂપિયો હોય તો જિંદગી રાજા જેવી જીવા છે, બાકી તો કોઈની માને જવાબ નથી દઈએ એમાં દૂર ટાઈમ. સારું ચાલો તો આપણે પછી મળશું, કેમ કે તડકો બહુ છે તો અટાણે હાથમાં ફોન મજા નથી આવતી જોઈએ એવી. ઓકે તો સારું ચાલો બાય.